અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક સામે આવ્યો છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક સામે આવ્યો। સમાચાર અમદાવાદથી, જ્યાં સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો આતંક સામે આવ્યો છે। વોર્ડ, લોબી, રેડિયોલોજી વિભાગમાં બિલાડીઓ મોજ મસ્તી કરતી જોવા મળી છે। ત્યારે મેડિકલ વેસ્ટ બહારની ગંદકી વોર્ડમાં લાવતા દર્દીઓ પણ પરેશાન થાય છે। દર્દીઓની ખાવાની વસ્તુ બિલાડી લઈ જતી હોવાની પણ ફરિયાદ સામે આવી। હોસ્પિટલમાં રખાયેલ સિક્યુરિટી ગાર્ડ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। બિલાડી અને કૂતરા આ દરેકે દરેક જાનવર હોસ્પિટલની અંદર વોર્ડમાં એલાઉ ન થાય એના માટે પણ ઇવન ગુજરાત સરકારે પણ એક આખી એસઓપી બનાવેલી હતી। જો આપને યાદ હોય તો અમુક મહિના પહેલાં એના માટે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ તમને જાનવર દેખાય તો એને ગેટ સુધી લઈ જવું, એને મારવાનું નથી કે એને પૂરવાનું નથી, એને કેમ્પસની બહાર નીકાળવાની ત્યાં સુધીની જવાબદારી સિક્યુરિટીને આપેલી છે। પણ ફરીથી કહીશ કે ખૂબ મોટું કેમ્પસ છે, 110 એકરનું। ખેર એ કોઈ બહાનું નથી કે એના થકી આ બધી વસ્તુ ચાલી શકે, પરંતુ ઘણા બધા મલ્ટિપલ ગેટની એન્ટ્રીઝ છે। એ એન્ટ્રીમાંથી રાતનો સમય હોય જ્યારે એ લોકો ચેક કરતા હોય ત્યારે ક્યાંક સરકીને જઈ શકે, પ્લસ બીજી બધી જાળીવાળા એરિયા પણ ઘણા છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે નજરમાં આવે છે, જ્યારે વિડીયોમાં દેખાય છે, દેટ મીન્સ કે કોમન એરિયામાં છે, એ બિલકુલ કોઈ રીતે ચલાવી ન શકાય। એટલે સિક્યુરિટીને ચોક્કસથી એને એક કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે, એને સઘન રીતે કહેવામાં પણ આવશે કડકાઈથી, અને સાથે સાથે દરેક સ્ટાફને પણ વિનંતી કરશું કે વોર્ડમાં પણ જો તમને આવું કોઈ દેખાય તો આપના તરફથી એનું પગલાં લેવા। એટલે એમ કહીશું કે પ્રાણી હત્યા બી ના કરવી કે એને મારામારી પણ ન કરવી, પરંતુ પ્રેમથી એને એરિયામાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવી, આવું કહીશું। ફરીથી એકવાર દરેક વ્યક્તિને, દરેક દાખલ દર્દીના સગાને પણ કહીશ કે મહેરબાની કરીને આપ પણ સહકાર કરો, ગંદકી ન થવા દો, ન ગંદકી કરો, અને એવું દેખાય તો ઇમિડિયેટલી ધ્યાન દો।